પાટણ જિલ્લાના સોનાર ગામની સીમમાં પર્યાવરણને નુકસાન પહોંચાડતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। એક ખાનગી કંપની દ્વારા કેમિકલ ઠાલવવામાં આવતાની સાથે જ ગૌચરની ખાડીનું પાણી એક ગુલાબી રંગનું બની ગયું છે। કેમિકલના કારણે સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ રહી છે। ત્યાંથી જે રહેવાસીઓ છે, ગ્રામજનો છે, તેઓને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડી રહી છે। આ ઘટનાની જાણ થતાં જ ગ્રામજનોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે। આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈ અને જીપીસીબી, એસડીએમ સહિતના અધિકારીઓએ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા। અધિકારીઓએ સ્થળનું નિરીક્ષણ કરી અને પાણી તેમજ માટીના સેમ્પલ પણ એકત્ર કરી લીધા છે। મારું ગામ સોનારની અંદર તળાવ આવેલું છે। ગૌચરની જમીનમાં પશુ પંખીને પાણી પીવા માટે તળાવ બનાવેલું હતું। તો એમાં કોઈક અજાણ્યા ઈસમો આવી અને ખરાબ કેમિકલ ટેન્કરથી ઠલવી ગયા છે। કોઈ મરણ કે થઈ જાય છે, બરાબર, કે પાણી દૂષિત હોવાથી ખેતીની જમીન પણ ભરવા વિનંતી। પાણી ઠાલવવામાં આવ્યું એના જેના લીધે ખેડૂતોના જે અત્યારે હાલ પશુ છૂટા ફરતા હોય, વન્ય પ્રાણીઓ હોય, એને નુકસાન થાય, એના ગર્ભને પણ તકલીફ પડે। અને જો વરસાદ થાય ને પાણી ભરી જાય તો આ કેમિકલ અમારા ખેતરોમાં જાય તો ખેડૂતોની જમીન બધી બગાડ થાય। અને આ કેમિકલના હિસાબે આજુબાજુ બધી વનસ્પતિ પણ બળી જાય છે અને આની દુર્ગંધ એટલી આવે છે જેના કારણે ફેફસાને નુકસાન થાય છે અને ભયંકર રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે। અમને સરકારશ્રીને રજૂઆત તો અમે મામલતદારશ્રીને રજૂઆત કરી છે, પ્રાંત સાહેબને રજૂઆત કરી છે, અધિક કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે। એમને અમને સારામાં સારો રિસ્પોન્સ આપ્યો છે, પરંતુ પર્યાવરણવાળા કાલે આવ્યા હતા, એમને બરાબર અમને રિસ્પોન્સ આપ્યો નથી અને એ થોડો અમને બરાબર રિસ્પોન્સ આપતા નથી। મહિના પહેલાં કે ગમે ત્યારે ક્યારેક જે બહારથી અહીંથી કોઈ બહારના ઈસમો જે છે એ અહીં કારણે કેમિકલ નાખી જાય છે અને એના કારણે એ પાણી દુર્ગંધ મારતું થઈ ગયું છે અને એ પાણીનો કલર પણ હાલમાં બદલી ગયો છે। અને હમણાં 2-4 દિવસ પહેલાં જ અહીં કારણે જે પાણી ભરેલું છે એની અંદર પણ હાલ કેમિકલ ઠાલવવામાં આવ્યું છે, તો એ પણ પાણી ગુલાબી થઈ ગયું છે અને એ ગુલાબી પાણી થવાના કારણે એકદમ ઝેરી પાણી જેવું લાગે છે અને ઝેરી પાણીના કારણે જે અંદર જીવજંતુ છે, માછલી કે એ બધા મરી ગયેલા છે અને જે ઢોર ઢાંખર જે હતા